સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં ટીપી 20 ખાતે બની રહેલી આંગણવાડીનું સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે આ સ્થળ બાળકો માટે સુરક્ષિત નથી અને આંગણવાડી બનવાથી ટ્રાફિક સહિત અનેક ગંભીર સમસ્યા ઊભી થશે। સુરતના કાપોદ્રા ચીકુવાડીના ટીપી 20 વિસ્તારમાં નિર્માણાધીન આંગણવાડી સામે સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થળે એમ્બ્યુલન્સ 108 સહિત ભારે વાહન વ્યવહાર રહેતો હોવાથી બાળકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ મંદિર નજીક અને સતત ટ્રાફિકવાળા વિસ્તારમાં આંગણવાડી બનાવવી યોગ્ય નથી। આ સ્થળ બાળકોની સુરક્ષા માટે અયોગ્ય હોવાથી નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ સાથે કહ્યું છે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા જો ફરીથી કામ શરૂ કરી દેવામાં નહીં આવે તો તાત્કાલિક કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર સોસાયટી દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ પ્રવીણભાઈ સુતરિયા છે। હું સૂર્યકિરણ સોસાયટીનો પ્રમુખ છું અને આ વિસ્તારના બી પ્રમુખો એસોસિએશનની અંદર સામેલ છું। ટીપી 20 ઉપર જે સીએનજી પેટ્રોલ પંપથી અંદર ઘૂસતા રસ્તા ઉપર 3 ટીપી રોડના ફ્રન્ટ ઉપર જેના પોઈન્ટ ઉપર આંગણવાડીનું કામ ચાલી રહ્યું છે તે અગાઉ અમે 4/6/2026ના રોજ કમિશનરશ્રી અને મેયરશ્રી અને અમારા માન્ય ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તથા અમારા કોર્પોરેટર ચારોને ભેગા મળી અને આ કામ અટકાવેલું હતું, જેમાં સુરેશભાઈ ધામેલિયાએ અમારી રજૂઆતને સાંભળી અને આ કામ અટકાવેલ હતું। પરંતુ આ કામને ફરી વેગ આપતા નિધિબેન જે અમારા વરાછા ઝોન બીમાં જે છે, હું એમને ઓળખતો નથી, એમનું નામ આવે છે, તે અંગત રસ લઈ અને કોન્ટ્રાક્ટરને પ્રેશર કરી અને ફરી વખત કામ ચાલુ કરાવેલ છે। અને જ્યારે પણ અમે એમને ઇન્ક્વાયરી કરીએ ત્યારે નિધિબેનને ફોન કરે છે અને તેઓ શ્રી અહીંયા જે સુરક્ષા દળ મૂકેલા છે તેઓ અમને કામની અંદર જોવા માટે કે આજુબાજુમાં ચાલવા માટે પણ અમને ડરાવતા અને ધમકાવતા હોય, જે અમને આ યોગ્ય લાગતું નથી। માટે હવે જો આ કામ ચાલુ થશે, આ યોગ્ય આંગણવાડી જે બની રહી છે તે યોગ્ય જગ્યા ઉપર નથી, જાહેર માર્ગ ઉપર બાળકોની સુરક્ષા નથી, પબ્લિકનું ન્યુસન્સ છે અને અહીંયા કોઈ જરૂરિયાત ન હોય, માટે અમે એનો સખત વિરોધ નોંધાવીએ છીએ। નહીં તો અમારે આગળ આ જો બંધ નહીં રહે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।